સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સે ચોમાસામાં વધતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ અને અન્ય ચેપી રોગો અંગે જાહેર જાગૃતિ વેબિનાર યોજ્યો. નિષ્ણાતોએ પ્રારંભિક લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર, મચ્છર નિયંત્રણ, સ્વચ્છ ખોરાક અને શુદ્ધ પાણીના ઉપયોગ પર ભાર મૂક્યો. કંપનીના જણાવ્યા અનુસાર 2025ના ચોમાસામાં ગુજરાતના મુખ્ય શહેરોમાંથી 2000થી વધુ ચોમાસા સંબંધિત હેલ્થ ક્લેમ્સ નોંધાયા હતા. સ્ટાર હેલ્થે પોલિસી ધારકો માટે ટોક ટુ સ્ટાર અનલિમિટેડ ટેલિકન્સલ્ટેશન અને ક્રેશલેસ હોમ હેલ્થ કેર જેવી સેવાઓ ઉપલબ્ધ હોવાની માહિતી આપી. સર, આપનું નામ અને પરિચય. નમસ્કાર, જય ગરવી ગુજરાત. હું ડોક્ટર આશીષ મનાર રાવલ. આજે અમે વેબિનાર લીધેલો ફોર હેવી હેલ્થ ઇન્ફોર્મેશન અવેરનેસ માટે. અમારો મુખ્ય ઉદ્દેશ આ છે કે જે બીમારી છે એનો ઘરેલું ઇલાજ આપણે કરી શકીએ છીએ. એ ઇલાજ કરવાથી આપણે મોટી જે બીમારી હોસ્પિટલાઇઝેશન આવવાનું છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. નાની નાની વસ્તુઓ જે આપણને ખબર જ છે પણ અમે કન્સ્ટ્રક્ટિવ વેમાં એક પીડીએફ ફોર્મમાં એક અમે તમને આપી છે કે તમે વાંચવાથી તમને લાગશે આ તો અમને ખબર જ છે, પણ એ આપણે ફોલો નથી કરતા. કન્સિસ્ટન્ટલી આપણે ફોલો કરશું તો આ મનસૂનના સિઝનમાં આપણને ઘણી હેલ્પ થશે. જેમ કે ગરમ પાણી યા સારું પાણી, ફિલ્ટર્ડ પાણી પીવાથી આપણને ઘણી બીમારી આપણે તકલીફ દૂર પડી જાય છે. બીજી વસ્તુ છે કે સાંજે આપણે ફૂલ ક્લોથિંગ પહેરીએ, આપણે ખબર જ છે આપણને કે મચ્છર કાટે છે, પણ અમુક ટાઈમ આપણે નથી પહેરતા. નાનો મોટો મલેરિયા મચ્છર આપણને કરડી જાય તો પછી સ્પ્રેડ થાય છે આપણને ફેમિલીમાં. ચાંદીપુરા વાયરસ આપણે ગુજરાતમાં ફેલાયો છે નાના બચ્ચાઓ માટે. એના અમુક ટેસ્ટ આપણે આ વેબિનારમાં ઇન્ફોર્મેટિવ વેબિનારમાં કીધા છે. તો આપણો ઉદ્દેશ્ય એ જ છે કે ગુજરાતના દરેક વ્યક્તિને આ ઇન્ફોર્મેશન મળે અને એના લીધે જે આ મોટી બીમારી સ્પ્રેડ થાય છે એટલી મોટી છે નહીં જે આપણે બનાવી કાઢી છે. અગર આપણે પ્રિવેન્ટિવ કેર લઈશું તો આ મોટી એટલી બનશે નહીં. તો બધાનો સાથ સહકાર જોઈએ છે. આ વેબિનારમાં જે બધા સહભાગી થયા એનો આભાર. અને આ વેબિનાર કોઈ સામેલ ન થઈ હોય તો પીડીએફ ફોર્મમાં અમારા મળી જશે તમને, તો તમે વાંચી શકો છો અને ફોલો કરી શકો છો. થેન્ક યુ.